હોવાની મામલો હાલ સામે આવ્યો છે। તો ખેડાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આ સમગ્ર ઘટનાને વખોડી છે। ચોથા સ્તંભ પર હુમલાની ઘટના નિંદનીય છે। કોઈ પણ વ્યક્તિ કાયદાને હાથમાં ન લઈ શકે, પોલીસની કામગીરીને દિનસા પટેલે વખાણી છે। તો આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગણી કરવામાં આવે છે। ખેડામાં પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી। લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો કરવાની ઘટના નિંદનીય જોવા મળી રહી છે। કોઈ પણ વ્યક્તિએ કાયદાને હાથમાં ન લઈ શકે, તો પોલીસની કામગીરીને દિનસા પટેલે વખાણી છે। આરોપીને કડકમાં કડક સજાની માંગણી કરવામાં આવે છે। તો પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આ સમગ્ર ઘટનાને વખોડી હોવાનું સામે આવ્યું છે। જી ગીતા સાહેબ, જે તાજેતરમાં ઘટના બની નડિયાદમાં એક પત્રકાર પર હુમલો થયો છે, સાહેબ તમે શું પ્રતિક્રિયા આપશો? અખબારો દ્વારા એક ડમ્પર ચાલકે એક પત્રકારની સામે ખરાબ રીતનું વર્તન કર્યું એવા સમાચાર મને જાણવા મળ્યા અને ત્યારબાદ 2 દિવસથી અખબારોમાં આ સમાચાર અંગે વધુ વિગત સાથેની માહિતી પ્રાપ્ત થઈ છે। આ અંગે પશ્ચિમ વિભાગના પીએસઆઈ સાથે પણ મારે વાત થઈ છે અને જે કોઈ વર્તન થયું એ હું માનું છું ખૂબ ખરાબ રીતે વર્તન કરવામાં આવ્યું છે અને એને ખરાબ શબ્દોમાં વખોડી કાઢવું જોઈએ। અને હું માનું છું એકલા પત્રકાર જ નહીં, પણ સમાજનો કોઈ બી નાગરિક હોય, અગર કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, એની સામે આ રીતનું વર્તન થાય ત્યારે એના માટેના કડકમાં કડક પગલાં પોલીસ વિભાગે ભરવા જોઈએ અને જે રીતે એની કાર્યવાહી થવી જોઈએ એ ઝડપથી થવી જોઈએ અને પૂરેપૂરો ન્યાય મળે એ રીતનું વર્તન થાય એ ખૂબ જરૂરી છે। મને એ પણ જાણવા મળ્યું છે કે પોલીસે ત્વરિત પગલાં ભર્યા છે અને કેટલીક વ્યક્તિઓની ધરપકડ કરી છે, પણ આ વસ્તુ વખતો વખત બનતી રહે છે। એના કારણો બી શોધવા જોઈએ અને વખતો વખત આ કાર્યવાહી ના બને ને હું માનું છું કે એ પ્રશ્ન જાનહાનિ સુધી પહોંચી જાય એવી પરિસ્થિતિ ઊભી ના થાય એ પણ જોવું જોઈએ। અને હકીકતમાં હું માનું છું કે કોર્ટ મામલો કદાચ બનશે, કોર્ટ મામલો બને એ કોર્ટનો વિષય બની જશે, એટલે પછી આમાં રાજકારણ બી ના ભળે એ બી જોવું જોઈએ અને ન્યાયિક રીતે તપાસ થાય। ન્યાયિક રીતે તપાસ થઈને જે વ્યક્તિને નુકસાન થયું છે એમને એનું પૂરેપૂરું ભરપાઈ કરી આપવામાં આવે એવી પણ હું તો વિનંતી કરીશ અને સાથે સાથે ફરીથી આવા સંજોગો ન ઊભા થાય એ માટેની તકેદારી ત્વરિત રીતે પગલાં ભરવામાં આવે એવું પોલીસ ડિપાર્ટમેન્ટે પણ વિચારવું જોઈએ એ હું પોતે માનું છું। અને હું એવું માનું છું, પત્રકાર મિત્રોને કહું છું કે જરૂર લાગે અને મારો સંપર્ક કરશો, જ્યાં રજૂઆત કરવાની જેવી લાગશે ત્યાં હું રજૂઆત કરવા માટે